વેલકમ બેક। આગળ સમાચારોમાં વાત કરીએ તો રાજકોટ જંગલેશ્વર ખર્ચની સત્તાવાર વિગતો જાહેર થઈ ગઈ છે। ડિમોલેશનમાં રૂપિયા 2.73 કરોડનો ખર્ચ કરાયો છે। જેસીબી અને કટર પાછળ રૂપિયા 1.47 કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે। વિડીયોગ્રાફી માટે 28.5 લાખનો ખર્ચ કર્યો છે। મંડપ સર્વિસ પાછળ 9.10 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે, તો 27 લાખનું ફૂડ બિલ હજુ ચૂકવવાનું બાકી છે। હેલ્મેટ, ડીઝલ, પરિવહન સહિતના ખર્ચ જે ચૂકવવામાં આવ્યા છે, એટલે જોઈ શકાય કે 2 કરોડથી પણ વધુનો ખર્ચ અત્યાર સુધી આ થયો એવું સામે આવ્યું છે। તમામ જે ખર્ચ થયા છે 3.5 કરોડનું ડિમોલેશન થયું। રાજકોટ જંગલેશ્વર ડિમોલેશન જે ચર્ચામાં રહ્યું હતું, કારણ કે ફૂડ ખર્ચથી લઈને જે ખર્ચ સામે આવ્યા છે આંકડા એ ખૂબ જ ચોંકાવનારા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। જી મયુર, જે રીતે હવે સત્તાવાર આંકડો જાહેર થઈ ગયો છે, જે આ ખર્ચ છે કરોડોમાં છે, પહેલા પણ એ જ તો હિસાબ હજુ નથી મળ્યો કે એટલા ખર્ચ શા માટે થયા? બિલકુલ હિના, જંગલેશ્વર ડિમોલેશનનો સત્તાવાર ખર્ચ છે તે મહાપાલિકાએ જાહેર કર્યો છે। 2.73 કરોડ રૂપિયાનો ટોટલ ખર્ચ કરવામાં આવ્યાની વિગતો છે પ્રકાશની અંદર આવી છે, જેમાં સૌથી વધારે ખર્ચ 1.47 કરોડ રૂપિયા જેસીબી અને કટર મશીન માટે ખર્ચ કરવામાં આવ્યાની વિગતો જાહેર કરી છે। 21 લાખ રૂપિયા વિડીયોગ્રાફી માટે, મંડપ સર્વિસ માટે 9.10 લાખ રૂપિયા, આ ઉપરાંત હેલ્મેટ, ઇલેક્ટ્રિક કામ, પરિવહન, ડમ્પર સહિતના ફેરા, એપ્રન સહિતની વસ્તુઓ ખરીદવાનું બિલ છે તે આવ્યું છે। ટોટલ કુલ ખર્ચો છે 2 કરોડ ને લગભગ 72 લાખ રૂપિયા જેટલો છે, એટલે કે 3.25 કરોડ રૂપિયા જેટલો ખર્ચ છે જંગલેશ્વર ડિમોલેશન થયો છે। આ સાથે 27 લાખ રૂપિયાનું જે વિવાદાસ્પદ ફૂડ બિલ છે એ હજુ સુધી ચૂકવવામાં ન આવ્યાની વિગતો છે સામે આવી છે। કોંગ્રેસના નગરસેવક દીપ્તિ સોલંકી છે, તેમના દ્વારા પ્રશ્ન પૂછાયો હતો અને સત્તાવાર રીતે આ ખર્ચ છે તે મહાપાલિકાએ જાહેર કર્યો છે। પહેલેથી જ સવાલ ઉઠતા રહ્યા છે કે જંગલેશ્વર છે એ મહાપાલિકા માટે ધોળો હાથી સાબિત થશે। ખર્ચ ખૂબ જ તોતિંગ વજે થશે। લગભગ 3 કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ છે તે આંકવામાં આવતો હતો, અને હવે જે પ્રકારે વિવાદ સામે આવ્યો તો ત્યારબાદ કટોતી કરીને આ ખર્ચ જાહેર કરવામાં આવ્યો હોય એ પ્રકારની આશંકા છે એ પણ વિપક્ષના નગરસેવકોએ ઉઠાવી છે। જી મયુર, સમગ્ર માહિતી બદલ આભાર।